પાંચપીપળા નજીક કારની ગુલાંટ, મહુવા કોર્ટના બેલીફનું કરુણ મોત. અકસ્માતના બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભાવનગર શહેરના નારી ચોકડી ખાતે આવેલ સૌગુણનગર ખાતે રહેતા અને મહુવા એડિશનલ કોર્ટમાં બેલીફ તરીકે નોકરી કરતા અમિતભાઈ નારાયણભાઈ મારુ, ઉંમર વર્ષ 48, આજે સવારે માઇક્રા કાર નંબર GJ4 CJ 5238માં મહુવા જઈ રહ્યા હતા ત્યારે તળાજા નજીક પાંચપીપળા ગામ પાસે હાઈવે પર જઈ રહેલા બાઇક સવારને બચાવવા જતા સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા કારે ગુલાંટ મારી હતી અને રસ્તા પર ફંગોળાઈ ગઈ હતી, જેના કારણે અમિતભાઈને ગંભીર ઈજા થતા તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે ગૌતમભાઈ મારુ નામના તેમની સાથે રહેલા વકીલને ઈજા થઈ હતી. બનાવ અંગેની જાણ થતાં લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા અને તુરંત જ 108ને જાણ કરાતા ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યારે બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કરી અમિતભાઈની લાશને PM અર્થે તળાજા હોસ્પિટલ ખસેડાઈ હતી.